જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. મિત્રો વાત કરશો અત્યારે મગફળીની અંદર ખૂબ જ મોટો પ્રશ્ન હોય ને તો મૂળ બાબતનો છે, જેને કારણે મૂળની અંદર જે ખૂબ જ તંતુ મૂળની સંખ્યા ઓછી છે. અને બીજા નંબરમાં જે આપણે દર વર્ષે 30 થી 45 દિવસની મગફળી હોય ને, જે રાઇઝોબિયમની ગાંઠો એટલે જે આપણે નાઇટ્રોજનની જે ગાંઠો કહેતા હોઈએ છીએ, એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અને જેને કારણે છોડની જોઈએ એવો ટૂંકમાં વિકાસ, વૃદ્ધિ, જેને કારણે આપણે જે વધારે પૂરતી પીરાશ હોય છે, નવી ફૂટ નથી અને ફ્લાવરિંગ પણ, આવા બધા ઘણા બધા પ્રશ્નો ખેડૂત મિત્રોને છે. અને જેથી ખોરાક પ્રક્રિયા ઓછી થાય છે, અને ખોરાક પ્રક્રિયા ઓછી થાય ને એને કારણે આપણે જે કાળી ફૂગ છે, અત્યારે કાળી ફૂગનો વધારે પૂરતો એટક થતો હોય છે, જેને કારણે સુકારાનો પણ ખૂબ જ મોટો પ્રશ્ન કોહવારો જે આપણે કહીએ છીએ. આના વિશેનું ટૂંકમાં આપણે નિયંત્રણ કેમ કરવું, કેવી વસ્તુ ખાતર આપણે વાપરવા છે. અત્યારે તો ખાસ કરી એક તો પહેલા નંબરમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, અને વરસાદ નથી, એને કારણે આપણે ઘણી બધી ટ્રીટમેન્ટ નથી કરી શકતા. પણ છતાં આપણે અલગ અલગ ટ્રીટમેન્ટ કરી અલગ અલગ ખર્ચા કરતા હોઈએ છીએ. જે ખેડૂતોને ખૂબ જ મોટો પ્રશ્ન હોય ને મિત્રો, તો તંતુ મૂળનો. તમે છોડને ઉપાડજો જમીનમાંથી, મગફળીના છોડને જ્યારે ઉપાડશો ત્યારે ખબર પડશે નકરું આપણે આ રીતે મૂળિયું છે, જે સાઈડના જે બધા તંતુ મૂળ હોય છે અને રાઇઝોબિયમની ગાંઠું હોય છે, ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. અને ઘણાની મગફળીમાં તો એવું છે કે નકરે નકરું મૂળ ઊભું છે, સાઈડના તંતુ મૂળ મિત્રો છે જ નહીં. હવે આ જે તંતુ મૂળ એને હિસાબે આપણે જે ખોરાકની પ્રક્રિયા છે છોડની, એ આખી ખોરાક પ્રક્રિયાની અંદર ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટો પ્રશ્ન થતો હોય છે, જેને કારણે આપણે અત્યારે આ બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નો બધા થતા હોય છે. તો એનું નિવારણ આપણે શું કરવું ને એની સચોટ માહિતી આપવાની છે મિત્રો. હવે ખાસ જે ખેડૂતોને આવા જે પ્રશ્ન છે, એમાં જો વધારે માહિતી માટે આપણે નંબર મારવા નાખું છું મિત્રો. વધારે માહિતી માટે નંબર ઉપર ફોન કરી અને વધારે માહિતી લઈ શકો. વિડીયો સારો લાગે તો વિડીયોને આખો શેર કરજો, આગળ બીજા ખેડૂતો સુધી પહોંચે. હવે એની અંદર મારી ખાસ ભલામણ છે મિત્રો, એટમ પાવરની. જો આની અંદર હું ફોટો નાખું છું એટમ પાવરનો, એટમ પાવર આજ હું ઘણો ટાઈમથી આ ખેડૂતોને વપરાવું છું. સતત 2 વર્ષથી જે ખેડૂતો વાપરે છે એ એટમ પાવરને સારી રીતે ઓળખે છે, અને એના રિઝલ્ટ જોઈ અને ખેડૂતો આગળ મગાવે છે અને જબરજસ્ત એટમ પાવર વપરાય. એટમ પાવરનું કામ મુખ્યત્વે મૂળ બાબતનું છે મિત્રો, જેની અંદર લિયોનાડાઇડ, સીવીડ છે, હુમિક છે, ફુલવિક છે, પોટેશિયમ છે, એલ્જિનિક છે, અને અધર કન્ટેન્ટ પણ એમાં આવતા હોય છે મિત્રો. હવે જ્યારે આ વસ્તુ કામ કઈ બાબતથી આપશે કે જે આખું મિત્રો મૂળ ઉપર કામ આપશે, કે જે નાખ્યા પછી જ્યારે જમીનની અંદર થોડા જાજો ભેજ હોય એટલે એ રિલીઝ થવાનું 100% વોટર સોલ્યુબલ છે, એટલે રિલીઝ થવાનું ઝડપી કામ કરશે અને મૂળ સુધી પહોંચી અને જે એની અંદર જે કન્ટેન્ટ છે, કન્ટેન્ટની હિસાબે તમારા પાકની અંદર જે એને તંતુ મૂળ છે એ તંતુ મૂળને બનાવવાનું કામ કરશે મિત્રો. અને જે સામાન્ય કદાચ થોડા જાજા તંતુ મૂળ છે તો એ તંતુ મૂળને વધારે વિકસાવી, મોટા કરી અને વધારેમાં વધારે છોડની અંદર તંતુ મૂળ કેમ બને ને એ વસ્તુનું જબરજસ્ત કામ કરશે. અને જેટલા તંતુ મૂળ વધશે ત્યારે એની ખોરાક પ્રક્રિયા વધશે, અને જ્યારે ખોરાક પ્રક્રિયા વધશે ને ત્યારે શું કરશે કે એની અંદર જે બીજા કન્ટેન્ટ છે એ જમીનમાં પડ્યા ન્યુટ્રિશન છે, ન્યુટ્રિશન લઈ અને છોડને એક ખોરાક તરીકે ખોરાક પૂરો પાડશે, જેને કારણે તમારો પાક છે પાક એકદમ તંદુરસ્ત, કારણ કે ખોરાક પ્રક્રિયા એની કમ્પ્લીટ ચાલુ થાય અને જબરદસ્ત એને ખોરાક જળશે અને તંતુ મૂળનો વિકાસ થાય એટલે છોડવો તમારો જેમ આપણે કે એની નરવાઈ અને એકદમ ફૂટ, ગ્રીનરી, ફ્લાવરિંગ બધી વસ્તુમાં મિત્રો સારું એવું કામ કરશે. અને જ્યારે મૂળથી જ આપણો છોડ છે એ તંદુરસ્ત હોય અને મૂળથી પાયેથી જ આપણે જે ટૂંકમાં કહીએ ને કે ભાઈ વસ્તુ ત્યાંથી જ આપણો પાયો પાકો હોય તો આપણે ટૂંકમાં આગળ ઉત્પાદન સારું એવું લઈ શકીએ. ઘણા બધા અનેક ખેડૂતોએ એટમ પાવર વાપર્યું છે. એટમ પાવર મિત્રો છે ને એ જો ટૂંકમાં આપણે આખું મેં તમને વાત કરી મૂળ બાબતથી, તમે જ્યારે તમને અનુભવ કરવો હોય તો ત્યારે 10 વીઘાની મગફળી હોય તો આપણે ખાલી 5 વીઘાની અંદર નાખી અને ઉપયોગ કરો
હવે એ જે ઉપયોગ કરવાની એની રીત છે એ તમે કોઈ પણ પાણી સાથે પીએચ સાથે આપવું હોય તો તમે પીએચ સાથે આપી શકો, રેતી ભેગું ભેળવી નાખી શકો, અથવા તો કોઈ ખાતર કોઈ પણ પૂરતી ખાતર તરીકે તમે કોઈ પણ ખાતરનો ઉપયોગ કરતા હોય તો ખાતર ભેગું ભેળવી પણ તમે આપી શકો. 2.5 વીઘાની આસપાસ 1 કિલો તમારે નાખવાનું હોય છે અને 1 કિલોના ભાવ તમને 650 રૂપિયાના મિત્રોના કિલોના ભાવ હોય છે. આ જે તમને માહિતી આપી દીધી છે મિત્રો. વધારે માહિતી માટે મારા નંબર આપ્યા છે, છતાંય મગાવવું હોય તો માહિતી જોતી હોય તો નંબર ઉપર ફોન કરજો. વિડીયો સારો લાગે તો શેર કરજો. અવનવા વિડીયો જોતા રહ્યો મિત્રો. જય જવાન, જય કિસાન.